ધોલેરાના પીપળી ગામ ખાતે વોટર પ્લાન્ટ જળમગ્ન થયું છે। વહેલી સવારથી જ પ્લાન્ટમાં પાણી ભરાઈ ગયા છે। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની તમામ મોટરો પાણીમાં ડૂબી ગઈ છે। તો વહેલી સવારથી જ આ પ્લાન્ટમાં પાણી ભરાઈ ગયા છે। 60 જેટલા ગામોમાં પીવાનું પાણી નહીં મળે। આગામી એક સપ્તાહ સુધી પાણી પુરવઠો બંધ રહેશે। પાણી પુરવઠાની ઓફિસમાં 4 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। ધોલેરા શહેર દરેકના મુખે હાલ ચર્ચિત છે, કારણ કે એક બાજુ ઔદ્યોગિક રીતે એરપોર્ટની દ્રષ્ટિએ વિકાસના પંથે છે, પણ બીજી બાજુ જે છેલ્લા 4 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈને ધોલેરાના આજુબાજુના જે ગામડાઓ છે એ પાણીમાં ગરકાવ થયા। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે ધોલેરા પહોંચ્યું છે અને હાલ અમે ઉભા છીએ પીપળીના મુખ્ય જે વોટર સપ્લાયનું જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની અંદર આખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ પાણીમાં ગરકાવ થયો છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટની મોટરો પાણીમાં ગરકાવ છે, ઓફિસોની અંદર પાણીમાં ગરકાવ છે, એટલે કે તમામ પ્રકારની કામગીરી હાલ બંધ કરવામાં આવી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીએ, ઓપરેટરો છે જે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ ઓપરેટ કરી રહ્યા છે। કાકા, કેવી પરિસ્થિતિ હાલ આખા ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર? રાતે 1 વાગે પાણી આવી ગયું છે। રાતે 1 વાગે 4 ફૂટ પાણી આવી ગયું અને અમારા પમ્પિંગ સ્ટેશન ધોલેરા અને ધંધુકા પમ્પિંગ સ્ટેશન બેમાં પાણી ફરી જાય છે અને અમારી મોટરો પાણીમાં ડૂબી જાય છે। આજુબાજુ ગામડાના બધા પમ્પિંગ થાય એવું શક્યતા નથી, એટલે ઓછામાં 7 દિવસ પમ્પિંગ બંધ રહેશે। આજે પીપળીનું આ પમ્પિંગ સ્ટેશન છે મુખ્ય ગણવામાં આવે છે। આજુબાજુના કેટલા ગામડાઓ છે કે જેના અહીંયાથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે? ધંધુકા અને ધોલેરાના 2 ગામડા થઈ 7 ગામડા થાય છે। 2 ગામડાનું પાણી અમે આપીએ છીએ, ફિલ્ટર કરીને આપવામાં આવે છે। એ અત્યારે 6 વાગ્યાને 6:10 બંધ થઈ ગયું છે। અત્યારે ફિલ્ટર પાણી અપાઈ શક્યતા નથી, કારણ કે મોટર પાણીમાં ડૂબી જાય છે। પાણી પાવર બંધ કરી દીધો છે, ઉપર જીબી વાળામાં જાણ કરીને પાવર બંધ કરાવી દીધો છે। મોટરો પાણીમાં ડૂબાઈ ગઈ છે, પરંતુ હાલ જે પ્રકારે ઓફિસના દ્રશ્યો જોવા મળ્યા છે, ઓફિસમાં કેટલા ફૂટ સુધીનું પાણી? 4 ફૂટ પાણી છે અત્યારે ઓફિસના પગથિયા સુધી 4 ફૂટ પાણી છે અત્યારે। હેઠેનો સ્ટોર રૂમ છે, અહીંયા 4.5 ફૂટ પાણી થાય અને પંપ રૂમે જાવ તો 4.5 ફૂટ પાણી જાય છે।